ચૈત્ર સુદ નવરાત્રિના એકમના દિવસે નવરાત્રિની શરૂઆત થાય છે. ચૈત્ર નવરાત્રિના ચોથા દિવસે માં દુર્ગાના ચોથા સ્વરૂપ માતા કૃષ્ણ માંડાની પૂજા કરવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર જ્યારે બ્રહ્માંડનો ચારે તરફ અંધકાર હતો ત્યારે માતાએ પોતાના હાસ્યથી બ્રહ્માંડને ઉત્પન્ન કર્યું હતું. તેથી તેમને કૃષ્ણ માંડા કહેવાય છે. તેઓ અષ્ટભુજાધારી છે અને સિંહ પર સવાર છે. માતા કૃષ્ણ માંડાની કથા. જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ ન હતું ત્યારે માતા કૃષ્ણ માંડાએ પોતાની શક્તિથી આદિ સ્વરૂપે બ્રહ્માંડની રચના કરી હતી. માતા કૃષ્ણ માંડાનું નિવાસસ્થાન સૂર્યમંડળની અંદરના લોકમાં માનવામાં આવે છે, કારણ કે તેમની પાસે સૂર્યની પ્રભા અને તેજ સમાન શક્તિ છે. માતાના 7 હાથમાં કમંડલ, ધનુષ્ય, બાણ, કમળ, અમૃત કલશ, ચક્ર અને ગદા છે, જ્યારે 8મા હાથમાં સર્વ સિદ્ધિ આપનારી જપમાળા છે. ચોથા નોરતાની પૂજા અને તેનું મહત્વ. કળશ સ્થાપના બાદ માતા કૃષ્ણ માંડાને ફૂલ અર્પણ કરી, કથા સાંભળી અને મંત્રોનો જાપ કરવો. માતાને માલપુઆઓ અથવા કોળાઓનો ભોગ ધરાવવો વિશેષ ફળદાયી માનવામાં આવે છે. માતા કૃષ્ણ માંડાની પૂજાથી ભક્તોના રોગ, શોક અને કષ્ટ દૂર થાય છે. આયુ, યશ, બળ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો.